ખાનગી કંપનીઓ દ્વારા જે ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં ગઈકાલથી મોરબીથી ટ્રેક્ટર રેલી છે તે યોજાઈ હતી અને આ ટ્રેક્ટર રેલી આજે ગાંધીનગર કૂચ કરવાની હતી ત્યારે ઓગણજ ખાતે પોલીસ દ્વારા ખેડૂતોને રોકી લેવામાં આવ્યા। ત્યારબાદ કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોને સભામાં બોલાવ્યા તો ખેડૂતો વિફર્યા અને શું જોવા જેવી થઈ વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં હાલ વીજ પોલ નાખવા મામલે વિરોધ ચાલી રહ્યો છે। ખેડૂતો ખૂબ નારાજ જોવા મળી રહ્યા છે, સરકાર સામે આક્રોશ પણ ઠાલવી રહ્યા છે। ત્યારે ખાનગી કંપનીઓની દાદાગીરી સામે આજે ગાંધીનગર કોલ આપવામાં આવ્યો હતો કૂચ કરવાનો અને તેના સંદર્ભમાં આજે ટ્રેક્ટર રેલી છે તે ગાંધીનગર જવાની હતી અને તે વચ્ચે અમદાવાદના ઓગણજ ખાતે સુધીની જ મંજૂરી આપવામાં આવી હોય તે પ્રકારની વાત સામે આવી, જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। કોંગ્રેસના નેતાઓ દ્વારા સભા ગોઠવવામાં આવીને આ સભાને લઈને કેટલાક ખેડૂતોએ વિરોધ પણ નોંધાવ્યો અને એ આક્રોશના દ્રશ્ય સામે આવ્યા છે। દ્રશ્ય જુઓ। થોડુંક તો વિચારવું પડે, થોડુંક તો ખેડૂત થોડુંક તો વિચારો। આ પડા ભાજપની તલાઈ કરે તો શું છે, કેમ વિરોધ થઈ રહ્યો છે? વિરોધ એટલે આયા કોંગ્રેસના બેનર માર્યા છે, ખેડૂત સંમેલન છે, બરાબર, અને આયા આ પ્રશ્ન ઉભો થયો, બરાબર, કે આપ પર કોઈ પક્ષ આયા નહીં, બરાબર। એટલે ખેડૂતો કહે છે સ્વતંત્ર લડાઈ લડવા દો, બરાબર, કોઈ પાર્ટી સાથે લેવા દેવા નહીં અમારે। ગાંધીનગર જવાના હતા, શું ગાંધીનગર કે તમે જાવ આગે, તમે અત્યારે અમને આયા સુધી લાયા, આયા સુધી અમને અત્યારે લાયા, કરવાનું તમારે ત્યારે કોઈ દી કઈ જનતાનું સાંભળવાનું નહીં, પક્ષપાતી કરીને કરવાનું શું કામ છે? નેતાઓ વહી ગયા હતા લગી ઓલાન નહીં આવે ઓલાને તમારે ક્યાં કહેવાની જરૂર હતી કે કોઈ પણ આ પક્ષ વાળા બોલાવો? ખેડૂત એકલા આવતા હતા એને મેરેજ આવ્યો છે, કોઈના કીધે નથી આવ્યા ખેડૂત સભા કરવાની જરૂર હતી। આપણે તો ગાંધીનગર જવાનું હતું, તો ગાંધીનગર જઈને જે રસ્તામાં શું કામ આપણે ખેડૂતના ઓલે રોટલા શેકવા તમારે બધા ચોર માફિયા છે, બધા ઈ જ છે, કોઈ નેતાની જરૂર એટલા એના ઘરનું કરે તો ઘણું, અમારે કઈ નથી એનું તેરો તો અહીંયા કઈ બોલતા નતા, ખેડૂત એક જ કહેતા હતા અહીંયા લાવીને પછી તમારે કુવામાં ઉતારી વરસ કાપવા છે। જે રીતે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ખેડૂતનો આક્રોશ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે ને તેમણે કહ્યું કે અમે અહીંયા કઈ સભા સાંભળવા માટે આવ્યા છે આટલા દૂરથી, અમને મંત્રીઓથી મળવું છે, અમને જે અમારી રજૂઆત છે તે કરવાની છે ને તેને ગાંધીનગર અમને લઈ જવામાં આવશે તે પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો, વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વચન આપીને અમને લાવવામાં આવે ને ત્યારબાદ તમારી સાથે દગો થયો છે, તેને જ લઈને આ ખેડૂતોનો આક્રોશ છે તે સાતમા આસમાને જોવા મળ્યો અને તેના જ કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, પડપણની માહિતી આપતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।